આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રના જે નવા વિડિયો સાથે હું તમારી સામે ઉપસ્થિત થયો છું, જેમાં આજે આપણે આર્થિક માહિતીની રજૂઆત, આંકડાકીય માહિતીનું મહત્વ અને ત્યારબાદ આંકડાકીય માહિતીને દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જે ટોપિક વિશે સમજવાના છીએ. તો સૌપ્રથમ આપણે જે કાલે જોઈ છે એની ટૂંકમાં માહિતી આપણે આપી દઈએ. તો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે માનવી જે જરૂરિયાતો સંતોષવા માટે જે કોઈ પ્રવૃત્તિ કરે છે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય છે. જે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓમાં ત્રણ બાબતોનો સમાવેશ થાય: એક આવક, એક ખર્ચ અને એક વિનિમય. આ ત્રણ બાબતો આવક, ખર્ચ અને વિનિમય દ્વારા થતી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને જેમાં આવક, ખર્ચ અને વિનિમયનો સમાવેશ ન થતો હોય તો એને જે છે બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય. બરાબર. ત્યારબાદ અર્થશાસ્ત્રના જે છે વિશ્લેષણના બે ભાગોની ચર્ચા કરી હતી. એક એકમલક્ષી અર્થશાસ્ત્ર અને એક સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? તો કે જે અર્થશાસ્ત્રમાં એક એકમનો અભ્યાસ કરવામાં આવે તો એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. ઉદાહરણ તરીકે માંગનો જ્યારે સિદ્ધાંત ભણતા હોય ત્યારે માંગમાં એકમ જે છે ગ્રાહક છે, એવી જ રીતે પુરવઠામાં પેઢી એ એક એકમ છે. ત્યારબાદ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? તો કે જે અર્થશાસ્ત્રમાં સમગ્ર એ બાબતોનો અભ્યાસ કરવામાં આવતો હોય તો એને સમગ્રલક્ષી એકમનો અભ્યાસ થતો હોય તો એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કુલ રોજગારી, ભાવ સપાટીનું નિર્ધારણ, વસ્તી, બરાબર. તો આવા બધા જે કોઈ બાબતો છે એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ તરીકે ઓળખી શકીએ. આજે આપણે જોઈએ તો આર્થિક માહિતીની રજૂઆત. તો આર્થિક માહિતીની રજૂઆતની આપણે ચર્ચા કરીએ, જેમાં જે આર્થિક માહિતી આપણે બતાવવામાં આવે છે એ કેવા પ્રકારની હોય? એના ત્રણ પ્રકારો આપણને આપ્યા છે. એક ભાષા દ્વારા. તો સૌપ્રથમ ભાષા દ્વારા જ્યારે બીજા વ્યક્તિને તમે સમજાવો તો એને જે છે ભાષા દ્વારા કે વર્ણનાત્મક રીતે એ આર્થિક માહિતીની રજૂઆત થઈ કહેવાય. તો આપણે એને સમજીએ તો માંગના નિયમમાં આપણે સમજીશું કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય. બરાબર. તો ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે જે છે એની રજૂઆત થઈ. બરાબર. માંગનો નિયમ આપણે સમજવાનો છે ત્યારે આપણે સમજીશું. બરાબર. તો શું સમજીશું? તો કે વસ્તુની કિંમતમાં ઘટાડો થશે એટલે માંગમાં શું થશે? વિસ્તરણ. આ મેં ભાષા દ્વારા તમને સમજૂતી આપી. ત્યારબાદ તો એની એ બાબતને તમારા આંકડામાં બતાવી હોય તો અનુસૂચિના માધ્યમ દ્વારા, તમારા પુસ્તકના માધ્યમ દ્વારા તમે જોઈ શકો છો, જેમાં કિંમતમાં જેમ જેમ ઘટાડો થાય એટલે કે 20, 15, 10 અને 5 એમ માંગના એકમમાં જે છે શું થાય છે? તો કે એનું વિસ્તરણ થાય છે. એટલે પ્રથમ 20, ત્યારબાદ 40, 60 અને 80. બરાબર. જેમ કિંમત ઘટે એમ માંગનું શું થાય છે? વિસ્તરણ. એ જ આંકડાકીય માહિતીને તમે જે છે ત્રીજી બાબત એટલે કે આકૃતિ દ્વારા, જેને આપણે પ્રતીકાત્મક રીતે પણ રજૂઆત કરી શકીએ. પ્રતીકાત્મક એટલે ચિહ્ન, પ્રતીક સ્વરૂપે જે છે સામેવાળા માણસને સમજાવી શકાય. જે પણ તમે પેજ નંબર 5 ઉપર આકૃતિના માધ્યમ દ્વારા તમે પુસ્તકમાં જોઈ શકો છો, જેમાં આકૃતિમાં ઉગમ બિંદુથી જોતા ઉપરથી નીચે જતી રેખા એ જ બાબત દર્શાવે છે કે એક ચલ એટલે કે કિંમતમાં ઘટાડો થાય ત્યારે બીજો ચલ એટલે કે માંગનું શું થાય છે? વિસ્તરણ. બરાબર. જે માંગ રેખામાં ઉપરથી નીચે તરફ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જે છે ગમન કરે છે, જે ચોક્કસ બાબત કહે છે કે કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં એનું શું થાય છે? વિસ્તરણ થાય છે. બરાબર. તો કિંમત એક ચલ જે છે કારણ છે અને સામે જે કોઈ પણ ફેરફાર જો પરિવર્તન આવ્યું એની અસર છે, જેના કારણે આપણે આને કાર્ય કારણનો સંબંધ પણ ગણીએ છીએ. યાદ રહે કે આકૃતિ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને દર્શાવે છે. અર્થશાસ્ત્રની તમામ રજૂઆતો એ તાર્કિક. તાર્કિક એટલે શું? તો કે જો અને તોના સ્વરૂપમાં તે રજૂ કરવામાં આવે, ધારેલી પરિસ્થિતિમાં તે વધારે સાચી પડે અને તાર્કિક રજૂઆતોને વધારે આધારભૂત રીતે એ આપણે રજૂ કરવું હોય તો એના માટે આંકડાકીય માહિતી જે છે ઉપયોગી. બરાબર. તર્કવાળી માહિતી જે કોઈ આપણી પાસે છે એ જો અને તો કોઈ એવી પરિસ્થિતિ હોય એમાં જો અને તો જે છે લાગુ પડે છે. પણ એ માહિતીને તમારે જો આધારભૂત બનાવવી હોય તો એના માટે તમારી પાસે સચોટ આંકડાકીય માહિતી હોવી જોઈએ. તો તમે જે છે એને સચોટ માહિતીમાં દર્શાવી શકો. ત્યારબાદ આંકડાકીય માહિતીનું મહત્વ. તો આંકડાકીય માહિતીના મહત્વના આપણે 4 મુદ્દાઓ જોવાના છે. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો, દશા અને દિશાના વલણો, તુલનાત્મક અભ્યાસ અને સંક્ષિપ્ત રજૂઆત માટે. તો જોઈએ આપણે પ્રથમ સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કઈ રીતે થાય.
તો અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી મહત્વની બને છે. જે આગળની આપણે વાત કરી કે કાર્યકારણનો સંબંધ છે તે બે ચલ વચ્ચેનો સંબંધ એ કાર્યકારણનો સંબંધ છે, જેમાં તર્કવાળી માહિતી છે એટલે જો અને તોની માહિતી છે એને તમારે જો આધારભૂત માહિતી બનાવવી હોય, વિશ્વસનીય માહિતી બનાવવી હોય તો એના માટે તમારી પાસે એ આંકડાકીય માહિતી સચોટ હોવી જોઈએ. તો એ સિદ્ધાંત કેવો બને છે? આધારભૂત બનતો હોય છે. ઉદાહરણ આપ્યા છે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો એ વધારે કેવો બને છે? વિશ્વસનીય બને અને સિદ્ધાંત વ્યવહારમાં સાચો પણ તે પોતે સાબિત કરી શકાય છે. તો એ આપણને કહી દીધું કે બે ચલ, તો કે એક વરસાદ અને ખેત ઉત્પાદન જે બે ચલ છે, કિંમત અને માંગ બે ચલ છે, નફા અને ઉત્પાદન બે ચલ છે. બરાબર? તો એની જો આંકડાકીય માહિતી તમે જો સચોટ બતાવો, બરાબર, તો એના કારણે તર્ક આધારિત જે સિદ્ધાંત છે એ તમે કેવો કરી શકો છો? આધારભૂત માહિતી વાળો સિદ્ધાંત કરી શકો છો, જેના કારણે એ આકૃતિ જે છે વિશ્વસનીય એટલે કે વિશ્વાસપાત્ર પણ બને છે. બીજું છે દિશા અને દિશાના વલણો. તો સમગ્ર તંત્ર કે તેના કોઈ ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા તમે જે છે જાણી શકો. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે અને બીજા દેશો કરતા આપણી પરિસ્થિતિ કેવી છે, દિશા કેવી છે, જેની માહિતી પણ તમે સચોટ આંકડાકીય માહિતી દ્વારા લઈ શકો. તો રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે, અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. જે વલણો આંકડાઓ દ્વારા જાણી શકાય. આંકડા દશા અને દિશા બંને દર્શાવે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી આપણે જે છે શું કરી શકીએ? જાણી શકીએ. બરાબર? તો આ સચોટ આંકડાકીય માહિતીઓ એ આપણી પાસે હોય તો દરેક ક્ષેત્રની આંકડાકીય માહિતી મેળવીને આપણા દેશનું અર્થતંત્ર કઈ દિશા તરફ જાય છે અને એ દિશાની પરિસ્થિતિ દ્વારા ભારતની અર્થતંત્ર એ કેવી પરિસ્થિતિમાં આવશે, કયો દેશ કેટલો વિકાસ સાધી શકશે, જેના જે છે એ આંકડાકીય માહિતી દ્વારા એની સચોટ માહિતી આપણને પ્રાપ્ત થશે. ત્યારબાદ ત્રીજો મુદ્દો તુલનાત્મક અભ્યાસ માહિતી. બરાબર? તો તુલનાત્મક અભ્યાસ માહિતી તો કે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય. સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા થાય છે. ભારતમાં 1951 ની તુલનામાં 2015 માં આપણે કે આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયાના અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત કેવી બને છે? અગત્યવાળી બને છે, જેને આપણે મહત્વની બાબત પણ ગણી શકીએ. તો આ તુલનાત્મક અભ્યાસ કઈ રીતે થાય? તો કે સમય અને સ્થળની દ્રષ્ટિએ જે છે તમે એકબીજાની જે છે તુલના કરી શકો, સરખામણી કરી શકો, જે આંકડાઓ દ્વારા તમે જે છે કહી શકે. ઉદાહરણ તરીકે ભારતમાં 1951 ની તુલનામાં 2015 માં ભારતની આર્થિક સ્થિતિ કેવી છે, એમાં કેટલા પ્રમાણમાં ચેન્જીસ એટલે કે ફેરફારો થયા. ત્યારબાદ દુનિયામાં અમેરિકા, ચીન અને બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ એટલે કે ભારતનું અર્થતંત્ર ક્યાં છે, જે આંકડાકીય એ માહિતી દ્વારા જે છે એનું કમ્પેરિઝન કરી શકીએ, સરખામણી કરી શકીએ અને એમાં જે કોઈ ખૂટતું હોય તો એમાં સુધારો કરીને આગળ પાછો વિકાસ આપણે સાધી શકીએ. ચોથો મુદ્દો સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે. તો આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્વના બને છે. લાંબા વર્ણનો ત્યારબાદ સામાન્ય માણસ પણ એ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને ખાસ કરીને સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે અને આલેખો પ્રથમદર્શી સમજૂતી પોતે પૂરી પાડે છે. જો અહીંયા સંક્ષિપ્ત રજૂઆત એટલે કે લાંબા વર્ણનો એ બીજા માણસોને સમજાવવા હોય તો એમાં ઘણી બધી ખામીઓ રહી જાય છે, પણ એ જ લાંબા વર્ણનોને તમે સંક્ષિપ્તમાં આકૃતિ દ્વારા જે છે એ તમે પ્રથમદર્શી માહિતી તમે પૂરી પાડી શકો છો, જેના કારણે આંકડાકીય માહિતી દ્વારા તમે આકૃતિ જે છે એ રજૂ કરી શકો છો, જે સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં શું કરે છે? રજૂઆત કરે છે અને આલેખો પ્રથમદર્શી એ રજૂઆત દ્વારા જે છે સમજાવી પણ શકે છે. ત્યારબાદનો નવો મુદ્દો છે આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત. તો કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? તો પ્રથમ વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, બીજું
સ્વતંત્ર અને પરતંત્ર ચલ અને ત્રીજું સ્કેલ માપની પસંદગી. તો અહીંયા આપણે આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જેમાં અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં સંશોધનોના તારણોમાં સિદ્ધાંતોના ફલિતાર્થની વિશ્વસનીયતાનો આધાર એ આંકડાકીય રજૂઆત છે. આંકડામાં પ્રાપ્ત વિગતોનો આલેખ કે આકૃતિમાં પ્રતીકાત્મક રીતે એટલે આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય. આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે જે પાના નંબર 6 પર આપણે દર્શાવી છે. તો અહીંયા જે કોઈ રજૂઆતો, જે કોઈ સંશોધનના તારણો, જે કોઈ સિદ્ધાંતો અને જે કોઈ એમાંથી ફલિતાર્થ થતું હોય તો એ બધાના વિશ્વસનીય આધારભૂત આંકડાઓ આપણી પાસે હોવા જોઈએ. જે આંકડાઓ દ્વારા તમે આલેખ અને આકૃતિમાં એનું ચિત્ર દ્વારા જે છે એની સ્વરૂપમાં રજૂઆત કરી શકો, જે આકર્ષક બને અને આ આલેખ જે છે આકૃતિ માહિતીને જે છે સરળ રીતે સમજાવે પણ છે. તો કઈ રીતે, તો એમાં કઈ કઈ બાબતોને જે છે મહત્વની ધ્યાનમાં રાખવાની કઈ છે? તો પહેલી વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. બરાબર? તો વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન એટલે શું? તો આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઇચ્છનીય છે. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરેના આંકડા વધારે શું બને છે? આધારભૂત ગણવામાં આવે છે. તો વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન જેના કારણે કોઈ પણ માહિતી જે છે કેવી બને? આધારભૂત બને અને બધા જે છે એનો સ્વીકાર કરે. તો આર્થિક સિદ્ધાંતો કે તારણોની જ્યારે આપણે ચર્ચા કરતા હોય તો એ આંકડાકીય માહિતીનું પ્રાપ્તિ સ્થાન એ યોગ્ય જગ્યાએથી લેવામાં આવે, યોગ્ય વેબસાઇટથી પસંદ કરવામાં આવે તો એ માહિતી જે છે એ વિશ્વસનીય અને આધારભૂત બનતી હોય છે. ઉદાહરણ આપ્યું છે કે ભારતની આર્થિક સ્થિતિ આપણે જો જાણવી હોય તો એના માટે તમારે રાષ્ટ્રીય સર્વે કરવો પડે, વિશ્વ બેંકનો રિપોર્ટ લેવો પડે, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા જેની પણ તમે જે છે માહિતી મેળવી શકો. તો આ આંકડાઓ જે છે એ વિશ્વસનીય છે અને એના કારણે માહિતી કેવી બને છે? આધારભૂત બનતી હોય છે, અધિકૃત બનતી હોય છે. બીજી બાબત છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. બરાબર? તો સ્વતંત્ર અને પરતંત્ર ચલ એટલે શું? તો અગાઉના વિડિયોમાં આપણે જોઈ ગયા કે x અક્ષ એ સ્વતંત્ર ચલ બતાવે છે જેને આપણે આડી ધરી પર દર્શાવવામાં આવે અને y અક્ષ એ પરતંત્ર ચલ બતાવે છે જેને આપણે ઊભી ધરી પર બતાવીએ છીએ. તો અહીંયા બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી પર એટલે કે આધારિત ચલોને, ત્યારબાદ પરતંત્ર ચલને ઊભી ધરી પર આપવામાં આવે છે. દાખલા તરીકે દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે જ્યારે વસ્તી, આવક, ઉત્પાદન એ કેવું છે? પરતંત્ર ચલ. તો સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ જેને આકૃતિમાં રજૂ કરતી વખતે એને કઈ જગ્યાએ દર્શાવવું? બરાબર? તો x અક્ષ એ સ્વતંત્ર ચલ બતાવે છે અને y અક્ષ એ પરતંત્ર ચલ બતાવે છે. x અક્ષને આડી ધરી ઉપર દર્શાવવામાં આવે અને y અક્ષને ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવતું હોય છે. તો એમાં શું શું દર્શાવવામાં આવે? તો x અક્ષ ઉપર ખાસ કરીને સમય, સ્થળ અને ક્ષેત્ર. જેમાં આપણને સ્થળમાં દેશ આપ્યું છે, સમયમાં વર્ષ આપ્યું છે અને ક્ષેત્ર તો એમાં જે છે વરસાદ કે કોઈ પણ ખેતી ઉદ્યોગ કે સિવાયની માહિતી પણ તમે એ આડી ધરી ઉપર દર્શાવી શકો. y ધરી ઉપર તો કે એ જે કોઈ અનુસૂચિ આપી છે, જે કોઈ આંકડાઓ આપ્યા છે એનો આધાર શું છે? એ કઈ બાબતની જે છે અનુસૂચિ છે એને ધ્યાનમાં લઈને જે છે એનું ચલ નક્કી કરવામાં આવતું હોય છે. તો એ વસ્તી બાબત છે, આવક બાબત છે, ઉત્પાદન બાબત છે. તો એ જે કોઈ અનુસૂચિ એની બતાવી હોય તો એ જે છે એનું ચલ બનતું હોય છે જે પરતંત્ર તરીકે આપણે ઓળખીશું. બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધમાં એક ચલ શું છે? કારણરૂપ હોય અને બીજું ચલ જે છે એની શું બતાવે છે? અસર બતાવે છે. તો અહીંયા કારણરૂપ એટલે શું? તો કે દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર ચલ છે, OX ધરી પર દર્શાવાય છે અને ઉત્પાદન એનું શું છે? પરતંત્ર એટલે એના આધાર ઉપર જે છે બધું ઊભું છે જેને OY ધરી ઉપર દર્શાવવામાં આવે છે. બરાબર? તો કાર્યકારણનો સંબંધ જે બે ચલ વચ્ચેનો છે આકૃતિ દોરીએ તો બે ચલ આવે છે, આડી ધરી ઉપર x અને ઊભી ધરી ઉપર y. x અક્ષ ઉપર તો અહીંયા આપણને કારણ આપેલું છે, જે કારણ આપણે જે છે તે આપ્યું કે સ્વતંત્ર ચલ જે છે એ આપણે ખાસ કરીને વર્ષ ગણીએ, સમયગાળો ગણીએ તો એનો આધાર જે છે પરતંત્ર ચલ કોનો છે? તો ઉત્પાદન જે છે એ આપણને બતાવે છે. એ બે ચલ વચ્ચેનો સંબંધ તમને દર્શાવી છે.
જો કે અર્થશાસ્ત્રના માંગના નિયમની રજૂઆતમાં કારણનું પરિબળ, કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની હવે પરંપરા જે છે ધીરે ધીરે થઈ રહી છે. બરાબર? તો આ અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણનું પરિબળ, કિંમત તો ઊભી ધરી પર તમે દર્શાવી શકો છો, જે આધારિત પરિબળ તરીકે પણ ઓળખી શકીએ, અને માંગ આડી ધરી પર દર્શાવવાની એ પરંપરા થઈ છે. એટલે કે આધુનિક યુગમાં જેમ જેમ ટેકનોલોજી વિકસતી જાય છે એમ કમ્પ્યુટરના માધ્યમ દ્વારા એ આડી ધરી ઉપર, ઊભી ધરી ઉપર જે સ્તંભ આપણે દોરતા હતા એને આપણે આડી ધરી ઉપર એટલે કે y અક્ષ ઉપર પણ તમે દોરી શકો છો. ત્યારબાદનો મુદ્દો છે સ્કેલ માપની પસંદગી કરવી. તો આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીને તેની રજૂઆત થાય. એકવાર જે સ્કેલ માપ નક્કી કર્યો એ આપણે રજૂઆતમાં જાળવવું પડે. દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ. દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે પણ 1 ઇંચ પ્રમાણે આગળ વધવું પડે. મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર SS નિશાની દર્શાવવામાં આવે છે. સ્કેલ માપની પસંદગી. તો સ્કેલ માપની પસંદગીમાં પણ જે કોઈ આંકડાકીય માહિતી તમારી પાસે આવી છે એ આંકડાકીય માહિતી આંકડા અનુસાર એનું સ્કેલ માપ લેવું. બરાબર? તો એના આંકડાઓ પ્રમાણે એનું જે છે માપ લેવું, તો એને જે છે સ્કેલ માપની પસંદગી તરીકે ઓળખી શકાય. એમ અહીંયા આપણે જે છે ત્રણ બાબતો યાદ રાખવાની: વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, સ્વતંત્ર અને સ્વતંત્ર ચલ, અને સ્કેલ માપની પસંદગી જે આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. આગળના વિડિયોમાં હવે આપણે જે છે એ પછી વાત